સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ઓફિસ અને દુકાનમાં લગાડેલા એસીના આઉટડોરની ચોરી કરનાર રીઢા ચોરને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે 10 એસીના આઉટડોર કબજે કર્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે જનરલ સ્ક્વોડની ટીમે જિલ્લાની બ્રિજ નીચે જાહેર રોડ પરથી રીઢા ચોર એવા મૂળ ભાવનગરનો અને હાલ સરથાણા જકાત નાકા ખાતે રહેતા ચેતન રમેશ લાખાણીને ઝડપી પાડ્યો. તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી. 1.5 વર્ષથી મોબાઈલમાં 3 પત્તીની ઓનલાઈન ગેમમાં આશરે 12 લાખ જેટલા પૈસા હારી ગયો હોવાથી છેલ્લા 3 મહિનાથી ઘરેથી નીકળી ગયો હતો. જાહેર જગ્યામાં રહેતો પોતાનું ગુજરાન ચલાવવા રાત્રિના સમયે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ઓફિસ અને દુકાનોમાંથી એસીના આઉટડોર કાઢી લઈ વેચાણ કરવા એક ગોડાઉનમાં આઉટડોર ભેગા કરતો. પોલીસે આરોપી પાસેથી 1.5 લાખની કિંમતના 10 એસીના આઉટડોર કબજે કરી સરથાણા અને પુરા પોલીસ મથકના 4 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.